ડિસ્ચાર્જ લાઇનમાંથી કન્ડેન્સર તરફ જાય એ લાઇનમાં લીકેજ હતું. નાઇટ્રોજન નાખી ચેક કર્યું, લીકેજ મળી ગયું. હવે આગળ તેમાં અમે હવે કોપરની પાઇપ લગાવી લીકેજ બંધ કરી અને આગળની પ્રોસેસ કરશું. ગોદરેજનું 400 લીટર ડીપ ફ્રીજ છે. પાઇપ કટિંગ કરી બે સાઈડથી સાફ કરી અને કોપરનો જોઈન્ટ લગાવી દીધો છે. આ ખરાબ છે, પાઇપિંગ આવી રીતનું કાઢી ગઈ અને ખરાબ ત્યાંથી લીકેજ થયેલું હતું. હવે એને ચેન્જ કરવા માટે હવે આગળને શું કરશું એનું ફિલ્ટર પણ અમે કાપીને ચેક કર્યું હતું, એ બી તમને બતાવું છું. આ અંદરની મોઇશ્ચરાઇઝર એમાં ઓઇલ મિક્સ થઈ ગયેલું છે. ફિલ્ટર ખરાબ હતું, એની અંદર કચરો હતો. તો હવે કન્ડેન્સરમાં પણ હશે, તો એના માટે અમે આગળ બતાવીશું કે કઈ રીતે એને સાફ કરવો. આ કન્ડેન્સરમાં જતી લાઈન અહીંયા ડિસ્ચાર્જ લાઈન એને કનેક્ટ કરી દઈશું. પણ એ પહેલાં આપણે ફ્લશિંગ કરી આપીશું કન્ડેન્સરને. આ ફિલ્ટરને અમે અહીંથી કાપી નાખેલું છે ચેક કરવા માટે કે અંદર કચરો હતો કે નહીં. હવે એ ચેક થઈ ગયું છે. કન્ડેન્સરનું હવે ફ્લશિંગ કરશું. કોમ્પ્રેસર છે 057 R290 નંબરનું ગેજ છે. નોર્મલી બધા ફ્રીજમાં 136નો હોય છે, આમાં R290 નંબર છે. $400 લીટર છે. આમાં પહેલાં પણ કોમ્પ્રેસર ચેન્જ થયેલું છે ગોદરેજનું ફ્રીજ, એમાં કોમ્પ્રેસર બીજું લગાવેલું હતું, પણ આ એક વખત ચેન્જ થયેલું છે કોમ્પ્રેસર. હવે આગળ આપણે ફ્લશિંગ કરાવવાની છે અને ત્યારબાદ બ્રેજિંગ મારવાનું છે. આ એલ્યુમિનિયમની લાઈન છે જે અહીંયા એમાં આપણેથી કોઈ જાતનું બ્રેજિંગ ને એવું સક્સેસ નથી રહેતું, એટલે કંપનીએ પણ સસ્તું કરવા માટે આપેલ છે. પણ તેને પણ બ્રેજિંગ મારવા માટે આગળની સાઈડ કોપરની લાઈન આપેલ છે ફિલ્ટર સુધી. આ ડિસ્ચાર્જ લાઈનનો કન્ડેન્સરનો આઉટ લાઈન છે. આ પાઇપ ખરાબ થયેલો પાઇપ હતો, એ લોખંડનો આપેલો છે, એના લીધે કાટ થઈ અને લીકેજ થયેલું છે. આપેલું તો એવી રીતથી છે કે જ્યાં કોપર જ હોય. બે સાઈડ જો ઉપરની સાઈડ કલરનું પોટિંગ એવી રીતનું લગાવેલું છે. ચાલો હવે આપણે માણસો તેનું કામ કરી રહ્યા છે. ચાલો હવે આપણે ફ્લશિંગ કરશું. ફ્લશિંગ કરતાં પહેલાં આપણે પાઇપ લગાવી દીધો છે કન્ડેન્સરના ઇનલેટમાં અને ઇન્જેક્શન વડે ચાર્જિંગ લાઈન લગાવી અને એમની અંદર આપણે થિનર અથવા CTC જે તમારી અનુકૂળતા હોય એ રીતનું તમે લગાવી અંદર નાખી શકો છો. આપણે ફિલ્ટર કટિંગ કર્યું ત્યારે જોયું હતું કે અંદર ઓઇલ આવેલું હતું અને ફિલ્ટરમાં થોડો કચરો હતો.
એટલે એ મેઇન તો કોમ્પ્રેસરમાંથી જ આવેલું છે, તો એ આપણે તેના માટે આપણે લાઈન જ્યાંથી લીકેજ છે ત્યાંથી કટ કરેલું જ છે, તો આપણે ત્યાંથી CTC નાખીએ છીએ અને જેના આઉટસાઇડ જે ફિલ્ટર કટિંગ કરેલ છે ત્યાંથી આપણે ફ્લશિંગ કરાવશું. ચાલો ફાઇનલ આપણે હવે ઇન્જેક્શન લગાવી અને CTC નાખી દીધું છે. હવે આપણે ફ્લશિંગ કરાવવાનું છે, તો આપણે નાઇટ્રોજનના બોટલ ડાયરેક્ટ કનેક્ટ કરી દીધું છે અને આઉટસાઇડ ફ્લશિંગ કરાવી રહ્યા છીએ. નાઇટ્રોજનથી પ્રેશર આપી અને આ બોટલની અંદર કચરો કેવો છે, કેટલું છે, ઓઇલ છે, કચરો છે, શું છે કન્ડેન્સરમાં, એ હવે બધો આઉટસાઇડમાંથી બહાર આવશે. છે કચરો તો છે, CTCની હારે બહાર નીકળેલો છે. તો એ હવે આવે છે, નાઇટ્રોજનનું પ્રેશર ફૂલ પ્રેશરથી આવે છે. હજી થોડોક હજી કચરો છે એ ત્યાં આવી ગયો, તમે જોઈ શકો કે CTC હારે કેટલો કચરો, ઓઇલ અને કોમ્પ્રેસરમાંથી નીકળેલો કચરો છે. જો ફ્લશિંગ CTC ન કરીએ તો કેટલો કચરો કન્ડેન્સરમાં રહી જાય અને એ પ્રોપર કુલિંગ ન આપે. હવે આપણે કોપરનો પાઇપ લગાવી જો એટલો રાખશું, બાકીનો કાપી અને બે સાઈડ બ્રેજિંગ લગાવવાના છે. ચાલો પાઇપને કોપર ટ્યુબ વડે કાપી નાખેલ છે. હવે તેનું એડજસ્ટમેન્ટ કરી અને બ્રેજિંગ મારવાનું છે. નથી જાય એમ તો થોડીક પાઇપને સાફ કરી અને લગાવીશું. ફાઇલ દ્વારા સાફ કરી અને રેડી આવી રીતે આપણે લગાવી દઈશું. અને હવે આપણે બ્રેજિંગ લગાવવાનું છે બંને સાઈડ. પહેલાં આપણે એડજસ્ટ કરી લઈએ કેટલો પાઇપ કઈ રીતે લાગશે. કન્ડેન્સરમાંથી જે પાઇપ જાય છે તેને એડજસ્ટમેન્ટ કરીશું. અંદરની સાઈડ આપણે લગાવી દીધું છે, બહારની સાઈડ આપણે લગાવવાનું છે. કોપર અને લોખંડની પાઇપ, જે અમે મોસ્ટ ઓફલી કોપર ટુ કોપર જ લગાવવાનું હોય છે, પણ ડિસ્ચાર્જ પાઇપ હંમેશા બને ત્યાં સુધી લોખંડની હોય છે. તો લોખંડમાં તો આપણે જોઈન્ટ નથી, બ્રેજિંગ નથી થવાનું, એટલા માટે આપણે એ પાઇપ જ એટલો ખરાબ હતો એ કાઢી અને ત્યાં
કોપરનો પાઇપ લગાવી દીધો છે. તો કોપર અને લોખંડના પાઇપને બ્રેજિંગ કરવાનું છે. પ્રોપર બ્રેજિંગ વ્યવસ્થિત થાય તે પણ ચેક કરતા રહીશું. હેવી ફ્લેમ આપવાથી બીજું તો કંઈ ન થઈ શકે. કોપરની પાઇપ વધારે હીટ થઈ શકે અને લોખંડની પાઇપ વધારે હીટ થવાથી અંદરથી તૂટી શકે. એના માટે મીડિયમ ફ્લેમ ઉપર બ્રેજિંગ મારી દઈએ. ફ્લક્સ પ્રોપર લાગી જાય તો જ તે બ્રેજિંગ સરખું લાગશે, બાકી લીકેજ થવાની શક્યતા રહે. એક વખત ફરતે બ્રેજિંગ લાગી ગયા પછી ફ્લેમને લઈ લેશું. રેડી. બ્રેજિંગ બંને સાઈડ લગાવેલું છે, અંદરની સાઈડ ને બહારની સાઈડ. જોઈ શકો છો ફિલ્ટરમાંથી કેટલું ઓઇલ નીકળેલું છે. હવે આપણે ફિલ્ટરને ચેન્જ કરવાનું છે. જૂનું ફિલ્ટર છે એ આપણે ખરાબ છે એ રીતે કરી ચેક જોવા માટે કે ઓઇલ કે કચરો હતો કે નહીં. તો તેના માટે પાઇપ એલ્યુમિનિયમનો હીટ ન થાય તો એના માટે આપણે પહેલાં એક ઠંડુ પાણી અથવા ભીનું કપડું રાખી અને એલ્યુમિનિયમના પાઇપ ઉપર કવર કરી દઈશું. ત્યારબાદ જ તે આપણે ફિલ્ટર બદલાવશું. પહેલાં આપણે કન્ડેન્સરને તેની જે જગ્યાએ છે એ જગ્યાએ સેટ થઈ જાય છે એ રીતે વ્યવસ્થિત સેટ કરી દઈશું. પાઇપનું એડજસ્ટમેન્ટ વ્યવસ્થિત કરી રેડી બેસી જશે કન્ડેન્સર તેની જગ્યાએ. આપણે તેની કન્ડેન્સરની ફેન મોટર પણ ખોલાવેલી હતી, કેમ કે આપણે એમાં બ્રેજિંગ મારવાનું હતું કન્ડેન્સરમાં. કન્ડેન્સર તેની જગ્યા ઉપર લગાવી દીધું છે. ચેક કરી લઈશું તેની વ્યવસ્થિત જગ્યા ઉપર જ આવેલું છે. બંને બોલ્ટ લગાવી અને ચેક કરી લઈશું વ્યવસ્થિત તેની જગ્યા ઉપર આવેલું છે કે નહીં. ત્યારબાદ આપણે ફિલ્ટરને ગરમ કરવા માટે આગળની સાઈડ એલ્યુમિનિયમની પાઇપ હોવાથી ભીનું કપડું રાખી જેથી કરી એલ્યુમિનિયમનો પાઇપ હીટ ન થઈ જાય, કેમકે ત્યારબાદ એલ્યુમિનિયમમાં જોઈન્ટ લગાવવું બહુ જ મુશ્કેલ છે. બ્રેજિંગ લગાવવું પણ બહુ જ મુશ્કેલ છે. બને ત્યાં સુધી હીટ ન થાય તેની સાવચેતી રાખવી. તેના માટે અમે ભીનું કપડું કરીને મેકેલું છે. હવે જૂનું ફિલ્ટર છે તેને કાઢી નાખશું. હીટ થઈ અને નીકળી જશે. આટલું બધું ગરમ હતું કે ક્યાં મેકવું. તેને ઘડીક એને ફ્લેમમાં જ એમાં રહેવા દઈશું. જોઈ કપમાં રાખવાથી શું થાય જોઈ લો, કાંઈ નથી. આટલું ગરમ છે, કપ પણ બાળીને.
લાપીનોઝવાળાનો કપ છે. લાપીનોઝવાળાનો ફ્રીજ છે. અમે તેને મેન્ટેનન્સ રિપેરિંગ કરવા માટે અમે આવેલા છીએ. ત્યારબાદ આપણે નવું ફિલ્ટર ને લગાવીશું, એને બ્રેઝિંગ કરીશું. એટલે આપણે ફિલ્ટરને કન્ડેન્સરના આઉટસાઇડ લાઇનમાં બ્રેઝિંગ કરીશું. ધીમી ફ્લેમ ઉપર હીટ કરવાનું રહેશે, નકર એલ્યુમિનિયમનો પાઇપ ગરમ ન થઈ જાય. હીટ એક્સચેન્જ માટે વધુમાં વધુ અને સારામાં સારો પાઇપ એલ્યુમિનિયમનો છે. પહેલાંના એસીમાં એલ્યુમિનિયમ કન્ડેન્સરને આવતા, પણ તેમાં એક પ્રોબ્લેમ રહેતો, એમાં લીકેજ થયા પછી કોઈ પણ વસ્તુ થઈ શકતી નહીં. નો બ્રેઝિંગનું થઈ શકતું સક્સેસ, પણ હવે કંપની ધીમે ધીમે કોપર લાવે છે. પણ આ અમુક જે ફ્રીજ છે, એસી છે, એમાં એલ્યુમિનિયમ પાઇપ આવે છે. આપણે કેપિલરી ટ્યુબ જોઈએ. એલ્યુમિનિયમનો પાઇપ વધારે હીટ થઈ ગયો છે, તેને હવે ઠંડો કરવો જોશે. ત્યારબાદ આપણે કેપિલરી ટ્યુબ ફિલ્ટરની સાથે જોડીશું. રેડી. હવે થોડો નોર્મલ છે, હજી થોડુંક ગરમ છે. કપડું રાખી અને ઠંડો કરીશું. કેપિલરી ટ્યુબ ફિલ્ટર સાથે કનેક્ટ કરવાની છે. નથી કેપિલરી ટ્યુબનું વ્યવસ્થિત દેખાતી નથી. કટરથી કાપી ચેક કરીશું. રેડી. ઓકે છે. ફિલ્ટર હજી ગરમ છે. કપડું રાખી અને ફિલ્ટરમાં કનેક્ટ કરી દઈશું. અને આગળની જે પાઇપ ખુલી છે તેમાં અમે એક એનઆરવી લગાવી દઈશું, કેમ કે કોમ્પ્રેસર સાઈડ ને ફિલ્ટર સાઈડ બંને સાઈડથી અમે વેક્યુમ કરીએ છીએ, સિંગલ સાઈડથી નથી કરતા. સિંગલ સાઈડથી વેક્યુમ કરવામાં પ્રોબ્લેમ આવે છે, કુલિંગમાં ઘણો પ્રોબ્લેમ આવે છે. કુલિંગ આવે છે પણ બહુ જ લેટ આવે છે. એના માટે જો પ્રોપર કુલિંગ જોઈતું હોય તો કન્ડેન્સરને ફ્લશિંગ કરાવડાવવું પડે. ત્યારબાદ બંને સાઈડથી વેક્યુમ કરી અને ગેસ ચાર્જ કરવામાં, તો જ તે તમને પ્રોપર કુલિંગ ને આઈસ જોવા મળશે ડીપ ફ્રીજમાં. ઓકે, ફાઇનલી લગાવી દીધું છે બ્રેઝિંગ, કેપિલરી અને ફિલ્ટર. આપણે હવે એનઆરવી લગાવવાની છે, જે ટેમ્પરરી લગાવવાની રહેશે, કેમ કે વેક્યુમ થઈ ગયા પછી અમે અહીંયા પિંચ લગાવી દઈશું, બંધ કરી દઈશું. બંધ કરી અને અમે ગેસ ચાર્જ કોમ્પ્રેસરની ચાર્જિંગ લાઇનમાંથી ગેસ ચાર્જિંગ કરીશું. તે આગળ અમે તમને જોવા મળશે.
રેડી. એનઆરવી અમે લગાવી દીધી છે, જે ટેમ્પરરી લગાવવાની હતી. ત્યારબાદ હવે અમે નાઇટ્રોજન ટેસ્ટ કરીશું. જેટલા જે બી જોઈન્ટ લગાવેલા છે તેમાં નાઇટ્રોજન ટેસ્ટિંગ કરી 100 જેટલું પ્રેશર લગાવી અને ચેક કરશું. જે બી કોઈ જોઈન્ટમાં લીકેજ છે કે નહીં, પ્રોપર ચેક થઈ જાય. મહેશભાઈ નાઇટ્રોજન નાખે છે ધીમે ધીમે. 100 જેટલું પ્રેશર રાખી અને હોલ્ડ કરીશું. થોડોક ટાઈમ હોલ્ડ થયા બાદ અમે સોપ સોલ્યુશનથી ચેક કરીશું કે લીકેજ છે કે નહીં. લાગે છે મહેશભાઈને એકાદું લીકેજ મળી ગયું છે. ફિલ્ટર સાઈડ એનઆરવી લગાવેલો તેમાં લીકેજ મળ્યું છે. હવે અમે એ લીકેજ બંધ કરી અને ફરીથી નાઇટ્રોજન ટેસ્ટ કરી અને જોઈશું પ્રોપર. હવે લીકેજ ટેસ્ટિંગ પૂરું થઈ ગયું છે. અમે વેક્યુમ